મામલો મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। કેન્સર વિભાગના તબીબોએ ઇમરજન્સી સારવાર બંધ કરવાનો દાવો કર્યો હતો। આરએમઓએ ઇમરજન્સી સારવાર ચાલુ હોવાની વાત ઉચ્ચારી હતી। તબીબો અને નર્સની હડતાલને લઈ સારવાર લેતા દર્દીઓની હાલત કફોડી બની હતી। તો સામા પક્ષે સારવારની વૈકલ્પિક વ્યવસ્થા કરી હોવાનો મેનેજમેન્ટે દાવો કર્યો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હડતાલ મામલે આ સમાચાર મળી રહ્યા છે। દર્દીઓના સંબંધીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। સિવિલના દરવાજા બહાર ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે, કારણ કે સિવિલના તમામ ડોક્ટર્સ હડતાલ પર છે અને જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે દર્દીઓએ સિવિલના દરવાજા બહાર ચક્કાજામ કરી દીધો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સોનલ અનરકટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે રીતે વાત કરવામાં આવે, વારંવાર તબીબો પર હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે ફરી એક વખત આવો હુમલો થયો। તબીબો હડતાલ પર ઉતરી ગયા। દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે, હાલાકી પડી રહી છે, કારણ કે ઇમરજન્સી સેવાઓ પણ અમુક બંધ કરી દેવામાં આવી છે। એવા સમાચાર છે કે દર્દીઓએ સિવિલ હોસ્પિટલના દરવાજા બહાર ચક્કાજામ કર્યો છે। શું પરિસ્થિતિ છે ત્યાં? जी ચોક્કસપણે દર્દીઓ સિવિલ હોસ્પિટલના જે 5 નંબરનો ગેટ છે તે બાજુથી જે જાહેર માર્ગ પસાર થઈ રહ્યો છે, ત્યાં દર્દીના સગાઓ જે છે તેમણે સારવાર નહીં મળવાના મુદ્દે તબીબોની હડતાલ અને નર્સિંગ સ્ટાફની જે હડતાલ છે તેના વિરોધમાં ટ્રાફિક જામ કર્યો હતો, ચક્કાજામ કર્યો હતો, જેના કારણે થઈને જાહેર માર્ગ પર ટ્રાફિકનો જામ થઈ ગયો હતો। બસીસ અને કાર, તમામ વાહન વ્યવહાર જે છે તે લગભગ 25 મિનિટ માટે થઈને અટકી ગયો હતો, જેના કારણે થઈને પોલીસે તાબડતોબ બોલાવવામાં આવી હતી અને પોલીસે લાઠીચાર્જ કરવો પડે તેવી એક તબક્કે પરિસ્થિતિ સર્જાઈ હતી, કેમ કે દર્દીના જે સગાઓ છે તે રસ્તા પરથી હટવા માટે તૈયાર નહોતા। ખાસ કરીને એક એવો દર્દી પણ હતો કે જે અહીંયા સારવાર લેવા માટે આવ્યો હતો। છેલ્લા 2 દિવસથી તે અહીંયા સારવાર માટે હેરાન થાય છે। તે દર્દીએ જાહેર માર્ગ પર રસ્તા વચ્ચે સૂઈ જઈને મીડિયાને એવો તેમનું નિવેદન આપ્યું હતું કે હું છેલ્લા 2 દિવસથી અહીંયા ધક્કા ખાઉં છું, પરંતુ મારી હાલત દિવસે દિવસે બગડી રહી છે। હું કેન્સરનો પેશન્ટ છું, તેમ છતાં કોઈ પણ ડોક્ટર તરફથી મને યોગ્ય પ્રતિસાદ આપવામાં આવતો નથી। મારે ક્યાં દવા લેવા જવી, ક્યાં ઇલાજ કરવો કે કોનો સંપર્ક કરવો, અમારી ફરિયાદ પણ કોઈ સાંભળતું નથી। આ પ્રકારનું નિવેદન તેણે કર્યું હતું અને તેના રસ્તા પર સૂઈ જવાના કારણે બંને તરફના જે રસ્તા છે, લેફ્ટ અને રાઈટ સાઈડ બંને તરફની જે ટ્રાફિક છે તે ચક્કાજામ થઈ ગયો હતો। આ ઉપરાંત તેના જે સગાઓ છે, દર્દીના સગાઓ, તેમણે સામેની સાઈડ પણ ટ્રાફિક જામ કરી દીધા। બંને બાજુનો ટ્રાફિક અટવાઈ ગયો હતો અને લગભગ 25 મિનિટ માટે તેને ચક્કાજામ થયો હતો। અંતે પોલીસના આવ્યા બાદ થોડીક તેમની વચ્ચે ચકમક કરી હતી। દર્દીના સગાઓ અને પોલીસ સ્ટાફ જે ટ્રાફિક ક્લિયર કરાવવા માટે આવ્યો હતો તેમની વચ્ચે થોડી ચકમક જરી હતી અને તેના કારણે તેનું વાતાવરણ થોડી વાર માટે તંગ બન્યું હતું, પરંતુ અંતે પરિસ્થિતિ થાળે પડી હતી અને પોલીસે તમામ જે સગાઓ છે અને જે દર્દીઓ રસ્તા વચ્ચે આવીને વિરોધ કરી રહ્યા હતા તેમને દૂર હટાવ્યા હતા અને ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર થયો હતો। અત્યારે જે ચક્કાજામ છે તે દૂર થઈ ગયો છે, ટ્રાફિક રેગ્યુલર થઈ ગયો છે અને ફરીથી જ બધા અહીંયા જે એમપી શાહ કેન્સર હોસ્પિટલ છે તેના કેમ્પસમાં આવી ચૂક્યા છે। દર્દીના તમામ સગાઓને પોલીસે સમજાવટથી અહીંયા લાવ્યા છે અને તે પૈકી દર્દીના સગાઓ વતી 2 દર્દી આગેવાની લઈ અને દર્દીના જે સગા છે તેમણે 2 જણાએ આગેવાની લીધી અને તેમણે અહીંયાના જે પીઆઈ છે જે અહીંયા અત્યારે સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેમની સાથે ચર્ચા કરી અને તેમને પોતાની મુશ્કેલી જણાવી છે। હાલ પરિસ્થિતિ થાળે પડેલી છે। જી સોનલ, ત્યાં કોઈ દર્દીના સગા હાજર છે જેમની સાથે આપણે વાતચીત કરી શકીએ, તેમને ખાસ કરી કેવી મુશ્કેલી પડી રહી છે? ચોક્કસપણે દર્દીના સગાઓ અહીંયા ઉભા છે। તમે મારી બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે આ તમામ જે અત્યારે તમને બેકગ્રાઉન્ડમાં દેખાય છે તે દર્દીના સગાઓ છે। તેઓ સવારથી નહીં પણ લગભગ 2 દિવસથી અહીંયા આવીને ઉભા છે, હડતાલના કારણે હેરાન થાય છે। તેમને આ કેમ્પસમાં આવવાની પરવાનગી અહીંયા જે તબીબો અને હડતાલ પર ઉતરેલા જે નર્સિંગ સ્ટાફ છે તેમના તરફથી એમને અંદર આવવાની પરવાનગી આપવામાં આવી નથી। આ એક રેલિંગ બનાવવામાં આવી છે, તમે જોઈ શકો છો। આ રેલિંગની બહાર એટલે કે કેમ્પસની બહાર તેઓ અત્યારે ઉભા છે અને આવા જ કેટલાક દર્દી સાથે આપણે વાત કરીએ। ક્યાંથી આવ્યા છો આપ અને કયા પ્રકારની સમસ્યા છે? રાધનપુરથી આવ્યા છીએ। આ કોણ દાખલ છે અને શું સમસ્યા છે? સારવાર મળે છે કે કેમ? નહીં, હજી તો કઈ 2 દિવસથી મળતી જ નહીં। શું કહે છે ડોક્ટર? ડોક્ટર એમ કહે છે કે હાજર જ નથી। જવાબ આપવા માટે ડોક્ટર જ હાજર નથી તો દર્દીઓ કોની પાસે સારવાર કરાવે? વધુ એક દર્દી સાથે આપણે વાત કરીએ। ક્યાંથી આવ્યા છો આપ અને કોણ દાખલ છે અહીંયા? 10 दिन हो गए हमें यहाँ आए हुए, अभी तक इलाज नहीं हुआ है, तो हम क्या करें? एक ही सजा में सबको क्यों मिल रही है? एक ही सजा में सबको क्यों मिल रही है? यदि उसने गलती की उससे सजा दीजिए ना। 10 दिन हो गए हमें यहाँ। किस बात का इलाज करने के लिए आप यहाँ पे आए? राजस्थान से आए हुए, कैंसर हुआ है, उसके बाद 10 दिन हो गए पीड़ित परेशान है, उसका इलाज नहीं हो रहा हमारा।
तो क्या करेगा? अब ये 2 दिन स्ट्राइक लगी है, तो आपको कुछ सारवार मिली है? डॉक्टर की तरफ से कुछ जवाब मिला है? क्या हालत है? कुछ नहीं मिला डॉक्टर बस। अब उन्होंने स्ट्राइक की है तो उसके बावजूद ये वेतन भत्ता क्यों बढ़ा दिया गया? यदि क्या ना एक सजा देनी चाहिए ना। તો આપણે જોયું કે નર્સિંગ સ્ટાફ જે છે અને તબીબો જે છે, તબીબો તો હજુ તેમના પર જે હુમલો થયો છે તે મામલે જ કદાચ હડતાલ પર અડીને રહ્યા છે, પરંતુ નર્સિંગ સ્ટાફે સુરક્ષા વ્યવસ્થાનો મુદ્દો હવે એક બાજુ પર કરીને તેમના વેતનનું અને અન્ય સમસ્યાઓ, વહીવટી તંત્ર સાથેની જે અન્ય સમસ્યાઓ છે તેને આગળ કરીને હડતાલને આગળ વધારવાનો જે નિર્ણય લીધો છે તેની સામે મોટાભાગના દર્દીઓનો વિરોધ છે. તેમના મતે આ જે સ્ટ્રાઇક છે તે હવે ખોટી રીતે નર્સિંગ સ્ટાફ તરફથી આગળ વધારવામાં આવી રહી છે. ખાસ કરીને હવે વેતનનો મુદ્દો જે પ્રકારે આગળ ધરવામાં આવ્યો છે તે મામલે આજે સવારથી જ દર્દીઓ અને તેમના સગાઓમાં બહોળા પ્રમાણમાં રોષ દેખાઈ રહ્યો છે અને તેના કારણે જ આ ચક્કાજામ થયો હતો. અને હવે આ પરિસ્થિતિ ક્યાં પહોંચશે તે જોવાનું રહે છે, કેમ કે આજે બપોરે 1 વાગે નર્સિંગ સ્ટાફ તરફથી આરોગ્ય મંત્રીને તેઓ આવેદનપત્ર આપવા જવાના છે. એમપી શાહનું જે મેનેજમેન્ટ છે, ડાયરેક્ટર છે જે મિસ્ટર વ્યાસ, એમના તરફથી પણ બેઠક યોજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમાધાનકારી વલણ અપનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના તરફથી સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે. અને જે આરોપીઓને આપ જોઈ શકો છો કે દર્દીઓનો ગુસ્સો હજુ પણ ચાલુ રહ્યો છે અને તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ડોક્ટરની માગણી કરી રહ્યા છે. તેઓની માગણી છે કે ડોક્ટરને વોર્ડમાં મોકલવામાં આવે અને આ જ માગણી સંદર્ભે તેઓ અત્યારે તબીબોની હાય બોલાવી રહ્યા છે. પીજીપી તેમની માગણી પૂરી કરવા માટે થઈને તેઓ અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. દર્દીઓની હાલત આમ જોવા જઈએ તો હજી પણ કફોડી છે. આવા જ એક દર્દીના સગા સાથે આપણે વાત કરીએ. તેઓ કંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગો છો? હું અત્યારે આરએમ ઓફિસમાં ગઈ હતી. મારા સસરાને બહુ તકલીફ થઈ રહી છે. ગઈકાલની 3 દિવસ થયા અમે અહીંયા જ રહ્યા છે. એમને મેં એવું કીધું કે એમને ખાલી અત્યાર પૂરતું કાલે કેસ કઢાયો અને કાલે હડતાલ થઈ ગઈ હતી. તો બીજું ખાલી તાત્કાલિક સારવારમાં મને એવું કહે છે ઇમરજન્સીમાં જાઓ. તો ઇમરજન્સીમાં ગઈ તો કે એમને એવી કોઈ તકલીફ નથી ગંભીર કે અમે અત્યારે એડમિટ કરીએ. તો બીજું એમને કોઈ દવા કઈ પણ વસ્તુ આપો. મને એવું કહે છે કે તમે જે કેન્સરનો રિપોર્ટ લાયા છે તમારે ત્યાં જ જવું જોઈએ ને, અહીંયા શું કામ બેસી રહ્યા છો? તમને એટલી તકલીફ છે તો મને આરામો આ રીતનો રિસ્પોન્સ આપ્યો. મેં એમને એવું કીધું હું ખુદ ડોક્ટર ઘરાનામાંથી આવી છું. મારો 2 વર્ષનો બાબુ છે, મારા સસરાને લઈને આવી છું. તમે કઈ તો મને રિક્વેસ્ટ કરો. કોઈ રીતનો તમે સપોર્ટ નથી કરતા. તો મને એવું કહે છે કે તમારો બાબુ અત્યારે જો ડોક્ટર હોત ને એમની જોડે આવું થાત તો તમે શું કરત? આઈ એગ્રી. જે તમારી સાથે થયું છે એનાથી હું આઈ એગ્રી છું, પણ તમે બીજા હજારો પબ્લિક બેઠી છે એની સામે થોડું તો તમે ધ્યાન આપો. ખાલી ઓપીડી તો તમે જુઓ, ખાલી અમને ઓપીડી તો કરો. ઓપીડી પણ બંધ કરવામાં આવી ઓપીડી પણ બંધ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી એવું કહે છે કે એમની અપીલ લઈ લીધી છે તો પણ એમને કઈ સપોર્ટ તો કરવો જોઈએ ને. કોઈ સપોર્ટ કરો અમને કઈ સપોર્ટ કરો. અમે 4 દિવસથી 2 વર્ષના બાબા સાથે હું અહીંયા કેન્સર ઓફિસમાં છું. મને બધી પબ્લિક એવું કહે છે કે બાબાને લઈને શું કામ આવો છો? તો આપણે જોયું કે આરએમઓ તરફથી પણ પ્રોપર રિપ્લાય દર્દીઓને આપવામાં નથી આવતો. એવા લોકો, એવા શિક્ષિત લોકોની સાથે તમે અત્યારે દર્દીની વ્યથા સાંભળી. એવા શિક્ષિત વ્યક્તિ હતા કે જેમને આરએમઓ તરફથી આવો રિપ્લાય મળ્યો છે. જો શિક્ષિતોની અને અહીંયા લોકલ પર્સનની આ હાલત હોય તો અન્ય રાજ્યોમાંથી, ખાસ કરીને રાજસ્થાન અને એમપીમાંથી જે દર્દીઓ આવ્યા છે, આજે સવારે જ વીટીવી સાથે એક દર્દીએ એ પ્રકારની વાત કરી. તેઓ એમપીથી આવેલા હતા. તે મહિલાને પેટનું કેન્સર હતું અને તેમને અંદર બ્લીડિંગ થઈ રહ્યું હતું અને તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી. 2 દિવસથી તેઓ અહીંયા સારવાર માટે રજડી રહ્યા છે, પરંતુ અહીંયાના તબીબો અને નર્સિંગ સ્ટાફ તરફથી તેમને ન તો કોઈ સારવાર આપવામાં આવી છે કે ન તો એડમિટ કરવામાં આવ્યા છે. તેમને ટોકન આપી દેવામાં આવ્યું છે, તેમને હોસ્પિટલના કેસ કાઢવી દેવામાં આવ્યો છે, પરંતુ તેમને દાખલ કરવામાં નથી આવતા. આ એકમાત્ર હડતાલના કારણે આ પ્રકારની દર્દીઓની જે અત્યારે કફોડી સ્થિતિ થઈ રહી છે, કેન્સર પેશન્ટની જે હાલત થઈ રહી છે, તેના કારણે તેના સગાઓમાં અત્યારે રોષ વ્યાપક બન્યો છે. જી બિલકુલ સોનલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. જે રીતે તબીબો હડતાલ પર ઉતરી ગયા છે જેના કારણે દર્દીઓની હાલત એકદમ કફોડી બની છે. ખાસ કરી કેન્સરના દર્દીઓની અને તેમના સગા વહાલાઓની હાલત કફોડી બની છે, પરંતુ ડોક્ટર્સ મક્કમ છે પોતાની હડતાલ નહીં સમેટે. વિશ્વ આરોગ્ય દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગામોમાં એક સપ્તાહમાં 2 દિવસ ડોક્ટર્સ સેવા આપવાની ખાતરી આપી હતી. આ સાથે જ સિવિલ હોસ્પિટલના દર્દીઓને કાયદો હાથમાં ન લેવાની રજૂઆત કરી હતી. સાથે જ દર્દીના સંબંધીઓને એવી ખાતરી આપી હતી કે જો ડોક્ટરની બેદરકારી સામે આવશે તો તબીબ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. આ વચ્ચેનો તપો એકાદો બનાવ બને છે. મારી વિનંતી છે કે દર્દી સગાવાલાઓ પણ કાયદો હાથમાં ન લે
કાનૂન બહુ સ્પષ્ટ છે. તમારી કાંઈ પણ ફરિયાદ હોય તો ચોક્કસ નિકાર નથી. આ બાબતમાં પણ બંને પક્ષે જાળવણી થાય એ આવશ્યક છે.